डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું રોહિત પરમાર, ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે માસ્ટર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સના પેપર નંબર ML1-101 વિશે અભ્યાસ કરીશું, જેના યુનિટ 6 કે જેનું નામ છે માહિતીની ઉત્પત્તિ, રીતો અને સ્વરૂપો એ આ લેક્ચરમાં આપણે જોઈશું. યુનિટ 6 માહિતીની ઉત્પત્તિ, રીતો અને સ્વરૂપો. આ એકમમાં આપણે માહિતી ઉત્પત્તિની વિવિધ રીતો, માહિતીના વિવિધ સ્વરૂપો તથા માહિતીની ઉત્પત્તિ પર માહિતી ટેકનોલોજીની અસરો વિશે અભ્યાસ કરીશું. માહિતીની ઉત્પત્તિ જેમ કે સૂર્ય જેવા ગ્રહોની આસપાસ ગ્રહોની રચનાની શોધ, દવાઓની સફળતાપૂર્વક ચકાસણી, ગંભીર રોગો પર વિજય, બાળકનો જન્મ અને લાખો ઘટનાઓ દરેક ક્ષણે માહિતી ઉત્પન્ન કરે છે. જો ઉદાહરણ તરીકે જોઈએ તો સમાચાર કેવી રીતે ઉત્પન્ન થાય છે તે શોધવા પ્રયત્ન કરો તો તમે જોશો કે ચોક્કસ રીતોને અનુસરીને સમાચાર ઉત્પન્ન થાય છે. ધારો કે 21 જુલાઈ 2004ના ધ હિન્દુસ્તાન ટાઈમ્સે તેના પ્રથમ પાને મથાળામાં નીચે મુજબના ટાઇટલ આપ્યા છે. 1. HIV રસી એમ્સમાંથી આવી શકે છે. સોપ્ટન હ્યુરિએટ વિદેશી સફરો સાથે. ચોમાસું નિષ્ફળ છે. તે લગભગ સ્પષ્ટ છે. આ સમાચારને જોતા તે સ્પષ્ટ છે કે પ્રથમ સમાચાર પ્રયોગોના કારણે, બીજા સમાચાર વિચાર વિમર્શના કારણે અને ત્રીજા સમાચાર નિરીક્ષણના કારણે છે. ઘણા કિસ્સાઓમાં માહિતીની ઉત્પત્તિમાં એક કરતાં વધારે રીતોનો સમાવેશ થાય છે. માહિતી ઉત્પત્તિની રીતો. માહિતી સામાન્ય રીતે કેટલીક રીતો જેમ કે નિરીક્ષણ, વિચાર પ્રક્રિયા, વિચાર વિમર્શ અથવા કલ્પના, પ્રયોગો, ડેટાની પ્રક્રિયા, વિવિધ બનાવો બનવા અને અન્ય રીતોથી પેદા થાય છે. કેટલાક કિસ્સાઓમાં જેમ કે ભાષા માહિતી ઉત્ક્રાંતિના માર્ગે પેદા થાય છે. હવે આપણે આ બધી રીતોની એક પછી એક ચર્ચા કરીશું. નિરીક્ષણ. નિરીક્ષણ એક સૌથી પ્રભાવી માહિતીની ઉત્પત્તિની રીત છે. નિરીક્ષણ શબ્દનો અર્થ અહીં માત્ર આંખ વડે જોવું જ નહીં, પરંતુ સાંભળવું, સૂંઘવું, ચાખવું અને ચામડી સાથે અનુભવવું એમ થાય છે. આપણને આકાશની માહિતીમાં જેમ કે તડકો શું છે, વાદળ છે અથવા વાતાવરણ ધુમ્મસવાળું છે તે આકાશ તરફ જોતા જાણી શકાય છે. આપણે એક પદાર્થ, એક ઘટના, એક પ્રયોગનું અવલોકન કરીએ છીએ અને તેને આપણા મગજમાં નોંધીએ છીએ. જ્યારે આપણે આ અન્યને જણાવીએ ત્યારે તે માહિતી બને છે. એક વૈજ્ઞાનિક પ્રયોગ દ્વારા માહિતી પેદા કરે છે. એક ડૉક્ટર દર્દીને પીડાતા રોગના પરીક્ષણ દ્વારા માહિતી પેદા કરે છે. આમ આપણે નિરીક્ષણ દ્વારા માહિતી પેદા કરીએ છીએ. 2 છે વિચાર પ્રક્રિયા, વિચાર વિમર્શ અને કલ્પના. આ રીતમાં વિચાર પ્રક્રિયા માહિતીની ઉત્પત્તિની માતા છે. હજારો વર્ષો સુધી માણસોએ સૂર્ય અને ચંદ્રગ્રહણ જોયા અને તેમના મર્યાદિત જ્ઞાન અને પેદા માહિતી સાથે તેના કારણો શોધવા પ્રયાસ કર્યો. સદીઓના નિરીક્ષણ અને તર્ક બાદ હવે આપણે ગ્રહણનું સાચું કારણ જાણીએ છીએ. ઘર, ઓફિસ, સંગઠન કે સંસ્થા હોય, વિચાર વિમર્શની પ્રક્રિયા બધે જોવા મળે છે. ઉદાહરણ તરીકે ધોરણ 12માં અભ્યાસ કરતા ઘણા વિદ્યાર્થીઓએ અસંખ્ય પ્રવેશ પરીક્ષાઓ આપી છે.
જ્યારે વિદ્યાર્થી એક કરતાં વધારે પરીક્ષામાં સફળ થાય છે ત્યારે વિદ્યાર્થી અને માતા પિતા કયો કોર્સ વિદ્યાર્થીએ કરવો જોઈએ તે નક્કી કરવા ઘણો વિચાર વિમર્શ કરે છે. આ ક્ષણે અંતિમ નિર્ણય લેવામાં આવે છે અને તેની જાણ લોકોને કરવામાં આવે છે ત્યારે માહિતી પેદા થાય છે. ત્યારબાદ જોઈએ પ્રયોગો દ્વારા. પ્રયોગો હંમેશા નિરીક્ષણ અને વિચાર પ્રક્રિયાની સાથે હોય છે. જો આપણે ભૌતિક વિજ્ઞાન, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન, દવા, ઇજનેરી, કૃષિ અને અન્ય વૈજ્ઞાનિક શાખાઓમાં અપાતી સારાંશીકરણ અને નિર્દેશીકરણ સેવાઓને જોઈએ તો દર વર્ષે આ ડેટાબેઝમાં લગભગ લાખો લેખો સમાવવામાં આવે છે. આમાંના મોટાભાગના લેખો પ્રયોગો પર આધારિત હોય છે. ત્યારબાદ જોઈએ ડેટાની પ્રક્રિયા દ્વારા માહિતીની ઉત્પત્તિ. ડેટાની પ્રક્રિયામાં પ્રશ્નાવલી અને અન્ય પદ્ધતિ દ્વારા એકત્ર કરેલ ડેટા પર જ્યારે પ્રક્રિયા થાય છે ત્યારે તેમાંથી માહિતીની ઉત્પત્તિ થાય છે. ડેટાના એક સમૂહમાંથી માત્ર વિવિધ રીતે પ્રક્રિયા કરવાથી માહિતીનો વિપુલ જથ્થો પેદા કરી શકાય છે. ત્યારબાદ જોઈએ બનાવો દ્વારા. એક કલાકાર પ્રદર્શનનું ઉદ્ઘાટન કરે, એક સંત ધાર્મિક બાબતો પર વાર્તાલાપ કરે, એક રાજકીય નેતા મત માટેનું અભિયાન ચલાવે, સંસદમાં ચર્ચા કરતા ધારાસભ્યો, દેશના વડાપ્રધાન હોદ્દાના શપથ લે, વિશ્વના ચોક્કસ પ્રદેશ ઉપર અણધાર્યું યુદ્ધ શરૂ થઈ જવું, ઉપેક્ષાના કારણે હોસ્પિટલમાં દર્દીનું મૃત્યુ થવું, નવી ટ્રેનને મંત્રી દ્વારા ધજા બતાવી વગેરે બનાવોના ઉદાહરણો છે. એ નોંધવું જોઈએ કે માત્ર બનાવ બનવાથી જ માહિતી પેદા થતી નથી. બનાવ અંગેની માહિતી માત્ર ત્યારે જ પેદા થાય જ્યારે કોઈ તેને જુએ અને તેના અહેવાલ કરે. ત્યારબાદ જોઈએ ઉત્ક્રાંતિ દ્વારા માહિતીની ઉત્પત્તિ. લગભગ 1,00,000 વર્ષો પહેલાં માણસે વાણી દ્વારા વાતચીત શરૂ કરી હતી. માનવ સંસ્કૃતિના તે દિવસોમાં ચોક્કસ જાતિના માનવોનો શબ્દ ભંડોળ મર્યાદિત હતો. તેમની પાસે તેટલા જ શબ્દો હતા જે તેમના વિચારો દર્શાવવા જરૂરી હતા. તેમણે નવા અને નવા ઉપકરણો શોધ્યા. પહેલાં કોઈ જાણતું ન હતું તેવી વસ્તુઓ શોધી. તેની સરળ ઓળખના હેતુ માટે તેને નામ આપવાનું શરૂ કર્યું. આના પરિણામે શબ્દ ભંડોળ સમૃદ્ધ બન્યું. કેટલાક કિસ્સાઓમાં ચોક્કસ આપણે જોઈ શકીએ છીએ કે શબ્દનો એક સરખો અથવા સમાન અર્થ ભાષાથી ભાષા સુધી અલગ હોય છે. ભાષાઓનો વિકાસ જે 2000 વર્ષ કરતાં પણ વધારે વર્ષોથી ઉદ્ભવેલ છે તે હજુ પણ ચાલુ છે. ઉદાહરણ તરીકે લઈએ તો ત્યારબાદ જોઈએ સ્વપ્ન. દરેક માણસને સ્વપ્ન આવવું તે સામાન્ય છે. તે વિશે આપણે અન્યને જણાવીએ અથવા ડાયરીમાં નોંધ કરીએ ત્યારે માહિતી ઉત્પન્ન થાય છે. ત્યારબાદ વાત કરીએ કેટલાક પસંદ કરેલા વિષયોમાં માહિતીની ઉત્પત્તિ. નીચેની વિવિધ રીતોએ વિવિધ વિષયોમાં માહિતી પેદા થાય છે. કેટલાક પસંદગીના વિષયોને લઈએ તે વિષયોમાં માહિતી કેવી રીતે પેદા થાય છે તે આપણે જોઈએ. એક વર્ગીકરણ. ડેસિમલ ક્લાસિફિકેશન અથવા કોલમ ક્લાસિફિકેશન જેવી વર્ગીકરણ પદ્ધતિના ઊંડાણ તરફ જતાં આપણે સરળતાથી અનુભવીએ છીએ કે પદ્ધતિના નિર્માણ માટે પ્રચંડ માનસિક કસરત કરવામાં આવી છે. કેટલીકવાર માનસિક કસરત નિરીક્ષણ અથવા બનાવ દ્વારા અનુસરાય છે. ઉદાહરણ તરીકે રંગનાથને વર્ગીકરણની મુખ્ય પદ્ધતિનો વિચાર તેના મનમાં ઝબક્યો. તે સાથે તેમણે અચાનક તક ઝડપી લીધી. આ ચોક્કસ વિષયમાં માનસિક કસરત દ્વારા મુખ્યત્વે માહિતી પેદા થાય છે. ત્યારબાદ જોઈએ તત્વજ્ઞાન. માણસ વિવેક શીખ્યો ત્યારથી તેણે નિર્માણ, નિર્માતા, પર્યાવરણ, જીવન અને અન્ય બીજી ઘટનાઓ જે સામે આવી તેના વિશે વિચારવાનું શરૂ કર્યું. ગ્રીકે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાં સદીઓથી જ્ઞાન માટે વિશ્વની પ્રકૃતિને સમજવા માટેનો પ્રયાસ કર્યો હતો. તેની વિવેક શક્તિમાં તેણે તાર્કિક તત્વો રજૂ કર્યા. જે તાર્કિક તત્વો વૈજ્ઞાનિક વિચારોની
શરૂઆતના કારણ બન્યા. ઇતિહાસમાં નોંધાયેલા પ્રથમ તત્વજ્ઞાનીએ બ્રહ્માંડમાં પ્રકૃતિ અને તેની ઉત્પત્તિની કલ્પના કરી હતી. ત્યારથી અત્યાર સુધી વિશ્વએ હજારો તત્વજ્ઞાનીઓને વિષય ઉર્જા, અવકાશ, સમય, પદ્ધતિસરની વિચારસરણી, ભગવાન, જ્ઞાન, નૈતિકતા, સુંદરતા અને તેનાથી પણ વધુ પર તેમના વિચારો આગળ વધાર્યા છે. આ બધામાં તેમની ફળદ્રુપ કલ્પના અને તાર્કિક વિચારસરણીનો ફાળો છે. એમ કહેવું ખોટું નહીં હોય કે તત્વજ્ઞાન વિષયનો જન્મ માનવ વિચારથી થયો. ત્યારબાદ જોઈએ ધર્મ. સંસ્કૃતિની શરૂઆતમાં માનવે ઘોર લાચારી સાથે વિનાશક ભૂકંપ, વિનાશક પૂર, જીવલેણ જંગલમાં આગ, પ્રચંડ વાવાઝોડા, ભયાનક જ્વાળામુખી ફાટવો જેવી પ્રાકૃતિક ઘટનાઓ જોઈ. તેના મર્યાદિત જ્ઞાન સાથે દરેક માણસે અનુભવ્યું કે આ દરેક ઘટનાની પાછળ કોઈક છે જે સૌથી વધુ શક્તિશાળી છે અને માનવ તેને નિયંત્રિત કરવા અને હરાવવા માટે પૂરતા શક્તિશાળી નથી. આમ તેમની કલ્પના શક્તિ અને વિચાર પ્રક્રિયાએ અલૌકિક કલ્પનાની તેમનામાં શરૂઆત કરી. તેમણે કારણ આપ્યું કે જ્યારે આ શક્તિ ગુસ્સો કરે ત્યારે આ બધી કુદરતી આફતો થાય છે. આ શક્તિને ખુશ કરવા પૂજાના વિવિધ સ્વરૂપો વિકસાવવામાં આવ્યા. ઘટનાઓ જેવી કે રોગચાળો, મૃત્યુ, પાક નિષ્ફળતા વગેરેએ તેમને સમજાવ્યું કે ઘણી એવી વસ્તુઓ છે જે તેમના નિયંત્રણની બહાર છે. જેણે તેમની અલૌકિક શક્તિની અસ્તિત્વની માન્યતાને મજબૂત બનાવી. જેણે એક સમયે દેવો અને દેવીઓનું સ્વરૂપ લીધું. માનવ સંસ્કૃતિની લાંબી સફરમાં ગૌતમ બુદ્ધ, ઈસુ ખ્રિસ્ત અને તેમના જેવા અન્ય મહાન ધાર્મિક નેતાઓએ જન્મ લીધો. તેમના ધ્યાન દ્વારા તેમને જે સમજાયું અથવા ભગવાન અને તેને સંબંધિત બાબતો પર ઊંડા વિચારને આધારે ધર્મોની સ્થાપના કરી. તેથી આપણે જોઈ શકીએ છીએ કે ધર્મ એ પણ મનુષ્યના મગજના કાર્યનું પરિણામ છે. ત્યારબાદ જોઈએ સામાજિક વિજ્ઞાન. સામાજિક વિજ્ઞાનમાં માહિતીની ઉત્પત્તિ વિવિધ રીતોને આધારે થાય છે. અહીં આપણે આંકડાશાસ્ત્ર, રાજકારણ અને સરકારના ઉદાહરણ લઈએ. 1. આંકડાશાસ્ત્ર. આંકડાશાસ્ત્રની માહિતી મોટે ભાગે ડેટાની પ્રક્રિયા દ્વારા પેદા થાય છે. કોઈપણ આંકડાશાસ્ત્રીય મોજણીમાં, દાખલા તરીકે વસ્તી ગણતરી, ડેટા સામાન્ય રીતે પ્રશ્નાવલીના ઉપયોગ દ્વારા એકત્રિત કરવામાં આવે છે. એકવાર ડેટા એકત્ર થઈ જાય ત્યારબાદ ડેટાની પર પ્રક્રિયા કરવામાં આવે છે. અગાઉથી નક્કી કરાયેલા માળખા પ્રમાણે ડેટાને કોમ્પ્યુટરમાં નાખવામાં આવે છે. એ પછી જરૂરી માહિતી પેદા કરવા માટે પ્રક્રિયા કરવામાં આવે છે. જો માહિતીનો જથ્થો નાનો હોય તો જાતે જ પ્રક્રિયા કરી શકાય છે. અલબત્ત આંકડાકીય સિદ્ધાંતો, સૂત્રો વગેરેની ઉત્પત્તિ માટે ઘણી માત્રામાં વિચાર ક્રિયાની જરૂર હોય છે. ત્યારબાદ જોઈએ રાજકારણ અને સરકાર. આ બે ક્ષેત્રોમાં માહિતી મોટે ભાગે બનાવો દ્વારા પેદા થાય છે. એક રાજકીય નેતા એક પરિષદનું ઉદ્ઘાટન કરે અને ભાષણ આપે તે માહિતી બને છે. ચૂંટણી પ્રક્રિયા ઘણી માહિતી પેદા કરે છે, જેમાં વિવિધ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગી, ઉમેદવારી ફોર્મ ભરવું, જાહેરનામું બહાર પાડવું, પ્રચાર કરવો, મતદાર મંડળ દ્વારા મત અધિકારનો પ્રયોગ કરવો અને મંત્રાલયની રચના જેવી ઘટનાઓનો સમાવેશ થાય છે. ત્યારબાદ જોઈએ શુદ્ધ વિજ્ઞાન. શુદ્ધ વિજ્ઞાનમાં માહિતી વિચાર, નિરીક્ષણ, પ્રયોગ અને તેથી વધુ દ્વારા પેદા થાય છે. અહીં આપણે ગણિતશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્રમાં માહિતીની ઉત્પત્તિની ચર્ચા કરીએ તો ગણિતશાસ્ત્રમાં આપણે જે કાંઈ પણ શોધીએ તે હિન્દુ અંકો 1, 2, 3 વગેરેથી શરૂ થઈ વ્યવહારિક ગણતરી સુધી માનવ વિચાર દ્વારા પેદા થાય છે. ખગોળશાસ્ત્રમાં ગણિતશાસ્ત્રથી વિપરીત ખગોળશાસ્ત્રમાં માહિતી મોટે ભાગે નિરીક્ષણ દ્વારા પેદા થાય છે. જેમ કે ટેલિસ્કોપનો ઉપયોગ કરીને માણસે ઘણી નવી આકાશગંગાઓ, ગ્રહો, તારાઓ
અને અન્ય અવકાશી પદાર્થો શોધ્યા છે. ભૌતિક શાસ્ત્રમાં માહિતીની ઉત્પત્તિ જોઈએ તો માહિતીની ઉત્પત્તિમાં બનાવો, નિરીક્ષણ અને પ્રયોગો અને વિચાર પ્રક્રિયાનો સમાવેશ થાય છે. જો કે બધા જ કિસ્સાઓમાં માહિતીની ઉત્પત્તિ માટે બધા જ 4 પરિબળો હોય એવું જરૂરી નથી. જેમ કે ન્યૂટને ઝાડ પરથી સફરજન પડતું જોયું હશે. આ ઘટના વિશે ન્યૂટને ઊંડો વિચાર કર્યો અને તેના વિચારો અંતે પ્રખ્યાત ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતને જન્મ આપ્યો. અહીં બનાવ, નિરીક્ષણ અને વિચાર પ્રક્રિયા માહિતીની ઉત્પત્તિ માટે જવાબદાર હતા. ત્યારબાદ જોઈએ પ્રયોજિત વિજ્ઞાનમાં માહિતીની ઉત્પત્તિ. અહીં આપણે વૈદિક શાસ્ત્ર મેડિસિનમાંથી ઉદાહરણ લઈએ. વૈદિક શાસ્ત્રમાં શરીર રચના, ફિઝિયોલોજી, આરોગ્ય, ફાર્માકોલોજી, પેથોલોજી અને શરીર ક્રિયાઓનો સમાવેશ થાય છે. જેમાં આપણે શરીર રચના વિશે સમજીએ તો શરીર રચનામાં માહિતીની ઉત્પત્તિની વાત કરીએ તો પ્રાચીન સમયથી શરીર રચના પરની માહિતી પેદા થતી રહી છે. આયુર્વેદમાં સ્પષ્ટ સૂચના છે કે તંદુરસ્ત વ્યક્તિના મૃત શરીરનો ઉપયોગ કરીને માનવ શરીર રચના વિશે માહિતી કેવી રીતે એકત્ર કરી શકાય. આધુનિક સમયમાં ડૉક્ટરો મૃત વ્યક્તિના શરીરને તેના હાડકાં, સ્નાયુઓ, ધમનીઓ, ચેતાઓ, નસો અને અન્યનું નિરીક્ષણ કરવા ચીરે છે. તેઓ માનવ શરીર વિશે વિગતવાર માહિતી પેદા કરવા શરીરના દરેક ભાગનું ચોક્કસ સ્થાન, કદ, આકાર વગેરેનું નિરીક્ષણ કરી અને ચોક્કસ નોંધ કરે છે. પ્રાણીઓનો ડૉક્ટર આ જ કામ પ્રાણીઓની શરીર રચના સમજાવવા કરે છે. આમ તે સ્પષ્ટ છે કે શરીર રચનાની માહિતી મુખ્યત્વે નિરીક્ષણના આધારે પેદા થતી હોય છે. ત્યારબાદ જોઈએ કલાઓમાં માહિતીની ઉત્પત્તિ. એક કલાકાર તેની વિચાર પ્રક્રિયાનો ઉપયોગ કરીને એક ચિત્ર, મૂર્તિ, શિલ્પનો પદાર્થ, ગીત અથવા સંગીતને જન્મ આપે છે. જ્યારે કલાકાર તેના ચિત્રોના પ્રદર્શનનું આયોજન કરે ત્યારે માહિતી પેદા થાય છે. ત્યારબાદ જોઈએ રમતોમાં માહિતીની ઉત્પત્તિ. આ કિસ્સામાં માહિતીની ઉત્પત્તિ મોટે ભાગે બનાવ પર આધારિત હોય છે. એક ફૂટબોલ મેચ, ક્રિકેટ મેચ અથવા અન્ય કોઈ રમતો અથવા ખેલ માહિતી પેદા કરે છે. ત્યારબાદ જોઈએ સાહિત્યમાં માહિતીની ઉત્પત્તિ. લેખકો તેમની કલ્પના અથવા વિચાર ક્ષમતાને આધારે કવિતાઓ રચે, કલ્પિત વાર્તાઓ અથવા નાટકો લખે, જ્ઞાની નિબંધો લખે અને તેનાથી પણ વધુ. આ લખાણ અંગેની માહિતી મોટે ભાગે કેટલીક ઘટનાઓ જેવી કે કાર્યક્રમમાં પુસ્તક બહાર પાડવું, તેની સમીક્ષાઓ જર્નલમાં પ્રકાશિત કરવી, તેની વાડમય સૂચિગત વિગતોને વાડમય સૂચિમાં સમાવીને તેના દ્વારા માહિતી ઉત્પન્ન થાય છે. ત્યારબાદ જોઈએ ભૂગોળમાં. અતિ પ્રાચીન સમયથી લોકો વિવિધ હેતુઓ માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ ગયા છે. તેમના પ્રવાસની પ્રક્રિયામાં તેઓએ નવી જગ્યાઓ, નવા લોકોનો સંપર્ક અને તેમની સંસ્કૃતિનું અવલોકન કર્યું હતું. જે માહિતી તેમણે એકત્ર કરી તે તેમણે બીજાને આપી. આમ ભૂગોળના વિષયનો જન્મ થયો હતો. પછીના તબક્કે સમગ્ર વિશ્વની નિરીક્ષણની વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરી નકશો બનાવવામાં આવ્યો હતો. તેથી ભૂગોળ મુખ્યત્વે એક અવલોકન આધારિત વિષય છે. ત્યારબાદ જોઈએ ઇતિહાસમાં માહિતીની ઉત્પત્તિ. ઇતિહાસની માહિતી મુખ્યત્વે ઘટના પર આધારિત છે. ઘટનાઓ જેવી કે રાજાના પુત્રનો જન્મ, રાજગાદી પર તેનું વર્ચસ્વ, હોદ્દેદારો અને વીઆઈપીઓ સાથે મીટિંગો, સભાઓ અને અન્ય બીજી પ્રવૃત્તિઓ માહિતી પેદા કરે છે. લોકશાહીની સ્થાપનામાં પ્રમુખ, વડાપ્રધાન અને અન્ય પ્રધાનોની ચૂંટણી અને તેમની સંબંધિત પ્રવૃત્તિની વિશાળ જથ્થામાં માહિતી પેદા કરે છે. યુદ્ધ સહિતની આ બધી જ પ્રવૃત્તિઓની નોંધણી ઇતિહાસ રચે છે. ત્યારબાદ આપણે વાત કરીએ માહિતીના સ્વરૂપો. આપણે દસ્તાવેજના વિવિધ સ્વરૂપો જેવા કે પુસ્તકો, સામયિકો, થીસીસ, સૂચિઓ, શબ્દકોશો, જ્ઞાનકોશો વિશે પહેલેથી જ પરિચિત છીએ. માહિતીનું સ્વરૂપ દસ્તાવેજના સ્વરૂપથી અલગ છે. કેમ કે દસ્તાવેજમાં માહિતી હસ્તલિખિત સ્વરૂપે, મુદ્રિત સ્વરૂપે, સંકેત સ્વરૂપે
સરળ સ્વરૂપે, પ્રચ્છન્ન સ્વરૂપે અને તેથી વધુમાં અન્ય કોઈ સ્વરૂપે હોઈ શકે. અહીં આપણે મૌખિક સ્વરૂપ, હસ્તલિખિત સ્વરૂપ, મુદ્રિત સ્વરૂપ, સંક્ષિપ્ત સ્વરૂપ, સરળ સ્વરૂપ, ભાષાંતર સ્વરૂપ અને પ્રચ્છન્ન સ્વરૂપની માહિતી મેળવીશું. 1. મૌખિક સ્વરૂપ. જ્યારે આપણે સામે બેઠેલી એક વ્યક્તિ અથવા ઊભેલી અથવા ટેલિફોન દ્વારા અન્ય વ્યક્તિ સાથે વાત કરીએ છીએ, બંને વચ્ચે થતી માહિતીની આપલે માહિતીનું મૌખિક સ્વરૂપ છે. સંકેતની ભાષામાં માહિતી. બહેરા અને મૂંગા લોકો માટે માહિતીના મૌખિક સ્વરૂપનો ઉપયોગ કરી શકતા નથી. તેથી સંકેતની ભાષા તેમના માટે વિકસી, જેના દ્વારા તેઓ વાતચીત કરી શકે. આ કિસ્સામાં હાથ, આંગળીઓ અને શરીરના અન્ય ભાગોનો ઉપયોગ કરીને માહિતી પેદા થતી હોય છે. ત્યારબાદ જોઈએ હસ્તલિખિત સ્વરૂપ. પ્રાચીન ઇજિપ્તના લોકો સિંધુ ખીણ, ચીને ખ્રિસ્તી યુગના આગમન પહેલાં લખાણની પદ્ધતિઓ વિકસાવી હતી. આ વિકાસ સાથે માહિતીનું લેખિત સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું. હસ્તલિખિત માહિતીને નોંધવા સામગ્રીઓ જેવી કે ચર્મપત્ર, બારીક મુલાયમ ચામડાનો પત્ર, ભોજપત્ર, તાડના પાંદડાઓ, માહિતીની તકતીઓ, વાંસની પટ્ટીઓ વગેરેનો ઉપયોગ થતો હતો. કાગળના આગમને લખાણની અન્ય સામગ્રીઓના ઉપયોગમાં વ્યાપક રીતે ઘટાડો કર્યો છે. ત્યારબાદ જોઈએ ચિત્રનું સ્વરૂપ. સામાન્ય નકશા અને નકશાપોથીઓ સ્થાનો, નદીઓ, સરોવરો, પર્વતો, બ્રહ્માંડ અને તેથી વધુ વિશે સચિત્ર સ્વરૂપમાં માહિતી રજૂ કરે છે. શરીર રચનાને લગતા નકશાઓ શરીરના વિવિધ ભાગો વિશેની માહિતી રજૂ કરે છે. તાજમહેલનો ફોટોગ્રાફ, ગાંધીજીની પ્રતિમા વગેરે આપણને તેમના દેખાવ વિશે માહિતી જણાવે છે. ત્યારબાદ વાત કરીએ મુદ્રિત સ્વરૂપની. તો ચીનીઓએ ઈસવીસન પૂર્વે 8મી સદીની આસપાસથી પહેલાં બૌદ્ધ મંત્રની તારીખો નોંધવા બ્લોક પ્રિન્ટિંગની કલા વિકસાવી હતી. ચીનીઓ અને કોરિયનોએ પણ જંગમ પ્રકારોમાંથી પ્રિન્ટિંગના પુરાણો જાણીતા ઉદાહરણો દ્વારા બ્લોક પ્રિન્ટિંગની કલા વિકસાવી. જોકે તેમની કલા આ તેમના પ્રદેશ અંદર મર્યાદિત રહી હતી. જંગમ પ્રકારમાંથી મુદ્રણની તકનીક જે સમગ્ર વિશ્વમાં પ્રસરી તે 1950ના મધ્યમાં જર્મન પ્રિન્ટર જોન્સ ગુટેનબર્ગ દ્વારા વિકસાવવામાં આવી હતી. ગુટેનબર્ગની તકનીક એટલી બધી મહાન હતી કે 15મી સદીના અંત સુધીમાં મોટે ભાગે ધાર્મિક લેખન અને ગ્રીકના શાસ્ત્રીય કામો અને રોમન લેખકોનો સમાવેશ કરતા કેટલાક 9 લાખ પુસ્તકો સમગ્ર યુરોપમાં પરિભ્રમણમાં હતા. આજે પણ મોટા ભાગની નોંધાયેલ માહિતી મુદ્રિત સ્વરૂપમાં હોવાથી મુદ્રિત માહિતીનું વર્ચસ્વ સર્વોપરી છે. ત્યારબાદ જોઈએ ડિજિટાઇઝેશન સ્વરૂપ. તો કોમ્પ્યુટરના આગમન સાથે માહિતીનું ડિજિટાઇઝેશન સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું. કોમ્પ્યુટરમાં મુખ્યત્વે માહિતી 0 અથવા 1 બાઇનરી સ્વરૂપે સ્ટોર થાય છે. ત્યારબાદ જોઈએ સંક્ષિપ્ત સ્વરૂપ. આપણે બધા સારાંશોથી પરિચિત છીએ. તે બીજું કંઈ નહીં પણ માહિતીનું સંક્ષિપ્ત સ્વરૂપ છે. 20 પાનાના લેખનો સારાંશ માત્ર અડધા પાનાનો હોઈ શકે છે. હકીકતમાં સંક્ષિપ્ત સ્વરૂપે માહિતીના પ્રાથમિક સ્વરૂપમાંથી હંમેશા તારવવામાં આવતું હોવાથી તે માહિતીનું ગૌણ સ્વરૂપ છે. ત્યારબાદ જોઈએ સાંકેતિક સ્વરૂપ. તો માહિતીના સાંકેતિક સ્વરૂપમાં સામાન્ય રીતે નંબરો, અક્ષરો અને ચિહ્નોનો ઉપયોગ થાય છે. કેટલીક વખત તેમાંથી માત્ર એકનો જ ઉપયોગ થાય છે અને કેટલીક વખત એકબીજાના જોડાણ સાથે ઉપયોગમાં લેવામાં આવે છે. ત્યારબાદ જોઈએ સરળ સ્વરૂપ. ઘણા વિષયોમાં લખાણો એક સામાન્ય માણસ માટે સમજવા ખૂબ મુશ્કેલ હોય છે. વધુમાં એક વિષયમાં નિષ્ણાત અન્ય વિષયમાં શિખાઉ પણ હોઈ શકે છે. તેથી સામાન્ય માનવી, શાળાના બાળકો અને કેટલાક કિસ્સાઓમાં વિદ્વાન માટે માહિતીનું સરળીકરણ જરૂરી બની જાય છે. બાળકો અને સામાન્ય માનવી માટેના જ્ઞાનકોશોમાં સામાન્ય રીતે માહિતી સરળ સ્વરૂપમાં રજૂ થયેલ હોય છે. આ જ્ઞાનકોશોમાં સામાન્ય રીતે ગરબડવાળી ભાષા, મોટા
મુશ્કેલ અને ખૂબ જ જટિલ વાક્યો ટાળવામાં આવે છે અને જ્યારે પણ ટેકનિકલ શબ્દ પ્રયોગ થાય ત્યારે તેનો અર્થ સામાન્ય શબ્દમાં સમજાવવામાં આવે છે. ત્યારબાદ જોઈએ ભાષાંતર સ્વરૂપ. તો વિશ્વમાં અનેક ભાષાઓ છે જે હજુ વિદ્યમાન છે. કેટલીક ભાષાઓ એવી પણ છે જે લુપ્ત થઈ ગયેલ છે. વિશ્વની કેટલીક લુપ્ત થયેલ ભાષાઓ લેખિત સ્વરૂપમાં પણ હતી. દાખલા તરીકે ઇજિપ્તની ચિત્રલિપિ, સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોની ભાષા પણ લેખિત સ્વરૂપમાં હતી. આપણે માહિતીના મૌખિક અને લેખિત સ્વરૂપ વિશે ચર્ચા કરી. હવે ભાષાંતર મૌખિકથી મૌખિક સ્વરૂપ, મૌખિકથી લેખિત સ્વરૂપ, લેખિતથી મૌખિક સ્વરૂપ અને લેખિતથી લેખિત સ્વરૂપમાં હોઈ શકે છે. ત્યારબાદ જોઈએ પછંદનું સ્વરૂપ. માહિતીના પછંદના સ્વરૂપમાં વાક્ય સામાન્ય માણસ માટે ખૂબ નિરુપદ્રવી દેખાય છે. માત્ર એ જ માણસ જેના માટે માહિતી છે તે જ વ્યક્તિ તે વાક્યને સમજી શકે છે, વાક્યનો સાચો અર્થ મેળવી શકે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો જેમ કે એક ડ્રાઈવર રસ્તા પર એક ચોક્કસ જગ્યાએ કાર રોકવા ટેવાયેલ છે અને કહે, સર, હું મારી દવા મેળવવા જાઉં છું. માત્ર તે એના નજીકમાં જ રહેલા લોકો જાણી શકે છે કે તે કયા કામ માટે જતો હતો. આમ માહિતીનું પછંદનું સ્વરૂપ શું છે તે ઉદાહરણ સ્પષ્ટ કરે છે. ત્યારબાદ જોઈએ ગૌણ સ્વરૂપ. અત્યાર સુધી આપણે પ્રાથમિક માહિતીની ઉત્પત્તિ વિશે વાત કરી. ગૌણ માહિતી પ્રાથમિક માહિતીના આધારે પેદા થાય છે. જ્યારે કોઈ સંશોધન લેખનો સારસંક્ષેપ તૈયાર કરે, સારસંક્ષેપ ગૌણ માહિતી બને છે. ત્યારબાદ જોઈએ તૃતીય સ્વરૂપ. તૃતીય સ્વરૂપમાં ઘણા બધા કિસ્સાઓમાં તૃતીય માહિતી ગૌણ માહિતીને આધારે પેદા થાય છે. ઉદાહરણ તરીકે જો એક વૈજ્ઞાનિક મૂળ લેખકના સારસંક્ષેપના આધારે સમીક્ષા લેખ લખે છે ત્યારે સમીક્ષા લેખ તૃતીય માહિતી પૂરી પાડે છે. ક્યારેક સમીક્ષા લેખો બંને પ્રાથમિક અને ગૌણ માહિતી પર આધારિત હોય છે. ત્યારબાદ જોઈએ માહિતીની ઉત્પત્તિ પર માહિતી ટેકનોલોજીની અસર. માહિતી ઉત્પત્તિને સંખ્યાબંધ રીતોએ અસર કરે છે. ઉદાહરણ તરીકે જોઈએ, પહેલાં નવા ઉભરાતા લેખકે તેના લખાણને પ્રકાશિત કરવા ઘણો બધો સંઘર્ષ કરવો પડતો હતો. હવે કોઈ પણ જાતના સમય બગાડ્યા વિના બીજાનું ધ્યાન આકર્ષિત કરવા સીધી જ રીતે પોતાનું લખાણ ઇન્ટરનેટ પર મૂકી શકે છે. આઈટી યુગે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં અસંખ્ય પ્રકાશનોને જન્મ આપ્યો છે. આ પ્રકાશનોમાં પુસ્તકો, સામયિકો અને પરિષદ કાર્યવાહીઓનો સમાવેશ થાય છે. આઈટી ઝડપી તેમજ સારી માહિતીની ઉત્પત્તિમાં મદદ કરે છે. આઈટી યુગના આગમન પહેલાં માહિતી શોધમાં ઘણો બધો સમય થતો હતો. વધુમાં માહિતી જે શોધવામાં આવી હોય તે ઘણી નવીન ન હતી. ઉદાહરણ તરીકે યુએસ અથવા યુરોપિયન દેશોની જનરલો દરિયાઈ મેલ દ્વારા ભારત પહોંચતા 1 મહિનો અથવા વધુ સમય થતો હતો. તેથી ભારત જેવા સ્થળોએ આપણે ઓછામાં ઓછી 1 મહિનો અથવા ક્યારેક તેથી પણ વધુ જૂની માહિતી મેળવવા ટેવાયેલા હતા. આજે માહિતી શોધવા અને પ્રાપ્ત કરવામાં જતા સમયમાં ઘણા બધા કિસ્સાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આઈટી યુગે સંશોધકો અને ઘણા અન્ય લેખકોની ઉત્પાદકતા વધારી છે. વધુમાં તેઓ હવે એવી સ્થિતિમાં છે કે તેમના પ્રકાશનોમાં વધુ નવીન માહિતી પૂરી પાડે છે. આજનો આ વિડીયો જોવા બદલ સર્વે વિદ્યાર્થી મિત્રોનો ધન્યવાદ. स्वाध्यायः परमः